ગણપતિ બાપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમે ઉઠી ગયા છીએ. ધ્રુવેશભાઈ પણ ઉઠી ગયા છે અને ધ્રુવેશભાઈ અત્યારે ખાય છે. શું ખાય? સંતરા. સવારમાં ફ્રૂટ ખાવા જોઈએ. હે ધુલુ, ફ્રૂટ ખાવું જોઈએ ને. એનાથી પહેલા ધ્રુવેશભાઈએ શું પીધું હતું? ક્યાં લાગુ હે? બતાવો તો. ક્યાં રોડો થઈ ગયો દીકો? ક્યાં? ક્યાં થઈ ગયો તો? હશે ભલે વેલો. તો સંતરું ખાધાથી પહેલાં ધ્રુવેશભાઈએ જ્યુસ તો પી જ લીધો હોય મસ્ત મજાનો કેળાવાળો, પરંતુ અત્યારે હવે એને સંતરા ખાવું છે. તો આમ જ હોય, સવારના એક ફ્રૂટ તો એ ખાઈ જ લે. કાં તો એપલ ખાય, નહીંતર તો સંતરા ખાય, નહીંતર તો કેળાનું જ્યુસ પીવે. તો સારી હેબિટ છે. કેમ ખોલાશે? મારાથી નહીં ખોરાય. વાહ, જો મારાથી કેમ ખોલે? વેરી ગુડ. આમ રાખું, ખાતો આવી ભલે. એમને આખે આખું ન ખવાય ચકી, સ્વાદ જ ના આવે એમ. હું તને મોરી દઉં, તું ખાતો આવ. આવા દે. જતા એમ થોડી ના આવે. લે પકડ. હા આમાં યા પૂરો આપો. લે પકડ. યા પકડ. ઉમર થોડી ના આવે, પકડવા આવી. લે ઓય વેરી ગુડ. ચાલો ત્યારે આપણો સવારમાં નાસ્તો બની ગયો છે. આ મેં બનાવી છે વઘારેલ રોટલી. રેસીપી હું ક્યારેક શોર્ટ્સ વિડીયોમાં જરૂરથી અપલોડ કરીશ. મસ્ત મજાની, બહુ મજા આવે ખાવાની, નાસ્તા માટે ટેસ્ટી, હેલ્ધી. અને એની સાથે દહીં લઈ લઈશું તો આરામથી ખાઈ શકાશે ને વાંધો પણ નહીં આવે.
હાલો ત્યારે અમે આવી ગયા અહીં વાડીએ અને આવતે મેં ધ્રુવેશભાઈ કરે હે નાસ્તો. શું ખાઓ? કુરકુરે. તો વાડીએ જો બાપાએ ગાય માટે હા આવું રી બાપાએ ગાય એને બાંધવા માટે સેફટી માટે આખો વાડો નવો બનાવી દીધો. જો કેટલો મસ્ત લાગે. સી ગાયનું ગમાણ મસ્ત લાકડા બાકડા ગોઠવીને સેટ કરી દીધું. હું વાડીએ 15 દી થયા નથી આવી, એમાં તો ઘણો બધો ચેન્જ આવી ગયો વાડીમાં. જાણે મને એવું લાગે રાયડો કેટલો બધો ઉગી આવ્યો હોય. હાલો જોઈ આવીએ. પહેલાં તો આ રીંગણા બીંગડા જોઈ લઈ. चलो देखते हैं क्या क्या हुआ है. यस मरचा केवा मस्त थया है. હવે મસ્ત મોટા મોટા થાય. રીંગણા કેટલા મોટા થઈ આવ્યા. सी देखो ये रहा. देखो देखो કેટલા મસ્ત થઈ ગયા. દૂધી હા તા ચોપતા ઝૂલું આને આમ રાખો અંદર ઈ ખાડો થઈ ગયો. હવે આ રાખો, આ છોડ રહ્યો ને આમાં રાખો. આમાં રાખ. પછી આ રેતી વા. હવે રેતી વા. હવે આ રેતી વા. બસ ગણપતિ બાપા આપણી ભાઈ ચાય બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાય બનાવવાની જવાબદારી આવી ગઈ મારા પર. હાલો બનાવીએ બધા માટે ચાય. અને વાડી આવીએ ને તો ચાય તો હોય જ. ખબર નહીં કેટલીક વાર વાડીએ તો ચાય નીકળતી હશે, કાંઈ ખ્યાલ ન હોય. વાડી એક ઉકું માણસ ચાલુ જ હોય, કોક ને કોક. આ તો ભલે અત્યારે તો કોઈ નથી, અમે જ છીએ ફેમિલી વાળા. તો અમારા બધા માટે જ બનાવવાની છે. બી ઘણું બધું વાડીએ ચેન્જ થઈ ગયું હોય. હું હમણાં 15 દિવસ ત્યાં વાડીએ નથી આવી. હા 15થી વધારે થઈ ગયા હશે, કેમ કે ધ્રુવેશભાઈનું બાલ મંદિર હોય તો અને પછાડના મારે ટ્યુશનવાળા આવે એટલે એકેને મેળ જ નથી પડતો. તો એ સારું અને ઘણું બધું ચેન્જ થઈ ગયું હવારે. પણ મજા આવે ચિકાર. આખો દિવસ અહીંયા વાડી હોય ને તો હવું હળી ચારે બાજુ હરિયાળી હરિયાળી મજા આવે. મને તો બહુ મજા આવે. હવે હું બનાવી લઉં ફટાફટ ચાય પીએ, પછી તમને બતાવું રાયડો, પછી અમે જે રીંગણા વાવ્યા છે એ કેટલે પોતા એ જરૂરથી બતાવીશ, ને છોડને જરીક જોઈ આવીએ.